અત્યાર સુધી આપણે નિષ્કુળાન સ્વામીના કીર્તન સાંભળ્યા 12 પદ જનુની જીવોરે. હવે આવે છે કીર્તન દયાનંદ સ્વામીનું. રોડી રાંધી મેં રસિયાદી ખાતે ખીચડી, એ દયાનંદ સ્વામીનું બનાવેલું થાળનું પદ છે. અને હવે આ કીર્તન આવે છે એ પણ એના છે કે સ્વપનું સમજો રે આ સંસાર ને એ દુઃખાધારીઓ વિશાળજી. સ્વપનું સમજો રે આ સંસાર ને પૈડા પાછા નવ નિસરે કોટી વારા ગળે કાળજી. સ્વપનું સમજો રે આ સંસાર ને. સ્વપ્ન છે. સ્વપ્ન બે પ્રકારના. ક્યાં ક્યાં બે પ્રકાર? એક સપનું આંખું વીંચો ત્યારે હોય, આંખું બંધ થાય ત્યારે એક સપનું આવે, અને એક સપનું ખુલ્લી આંખે હોય. બોલો, ખુલ્લી આંખનું સપનું જોયું છે ને? ખુલ્લી આંખનું સપનું કયો? અરે આપણે અત્યારે બેઠા છે, ખુલ્લી આંખનું સપનું જ છે. ઓલું સપનું હોય એમ ત્યાં હોય એટલે મિનિટ નું હોય, સેકન્ડની ગણતરીનું હોય. અને આપણે થાય ઓહો હો બહુ લાંબુ સપનું આવ્યું કે બરાબર થાય એમ. અને આ સપનું કેટલા વારનું છે? દેખાય છે લાંબુ. 500 વર્ષ સપનું ખરું કોઈને? એ રહેવાનું છે કોઈને? 500 વર્ષ કયો? 400 વર્ષ તો 200 વર્ષ 150 વર્ષ કોઈ રહેવાના નથી. એ 60 ને 70 ને 90 બરાબર. કોઈ તો પૂગતા હોય તો પૂગે, પછી 90 પછી એમ કે એ હવે ભગવાન લઈ જાય તો સારું, હવે ભગવાન લઈ જાય તો સારું. જો ઘરમાં સારું હોય તો એમ થાય હજી જીવવું છે, પણ ઘરમાં કંટાળી ગયા હોય, ત્રાસી ગયા હોય તેમ થાય હવે ભગવાન લઈ જાય તો સારું, હવે લઈ જાય તો સારું. છૂટી. હવે ઘરમાં હરખું ન હોય, સેવા ન થતી હોય, શરીરમાં રોગ આવી ગયા, હાર આવી ગયા, ત્યાં આવી ગયા હોય તો બસ આવું થયા કરવું. એ તમને હું ડોક્ટર નથી, સાંભળજો. હું છતાં તમને એક સલાહ દઉં છું. એટલે મારી સલાહ તમારે માનવાની જેવું નથી, મારી સલાહ તમારે માનવી જેવું નથી. છતાં હું ડોક્ટર નથી, છતાં એક તમને વાત કરું. જો અહીંયા તમે જે બધા બેઠા છો ને, બધાને તમારે ભોજનમાં મીઠું બંધ કરવાનું. ટાટા કંપની કોઈ પણ જે મીઠું આવે ને એ ખાવાનું બંધ કરવાનું, ટોટલી બંધ. તો પછી એના વગર કેમ હાલે? એના વગર સિંધવ મીઠું આવે છે, સિંધાનું કે એ વાપરવાનું. એક. બીજા નંબરમાં ખાંડ ટોટલ બંધ. ખાંડ બંધ. તો ખાંડની બદલે ઓલો મોટો આવે છે ને ગાંગડા ખાકરના એ. અને દૂધમાં તમારે સાકર નાખ્યું હોય, દૂધમાં સાકર નાખ્યું હોય ખાંડ, તો એ ખાંડને બધે મોટી ગાંગડા આવે ને ભાંગી નાખવાનું. સાકર એ સાકર. પછી દૂધ એ બરાબર. દૂધમાં ગોળ ન નખાય. અને બાકી જ્યાં ગળપણ તમારે લેવું હોય ત્યાં ગોળ વાપરવાનું. ગોળ બે પ્રકારના આવે છે. એક ગોળનો પાવડર આવે છે, પાવડર, અને એક ગોળ આવે છે કેમિકલ વગરનું. બરાબર. એમાં ઉત્તમ પાવડર ગોળનો પાવડર આવે છે. હા, એ ઉત્તમમાં ઉત્તમ. બે કીધા, મીઠું અને ગોળ. બરાબર. ત્રીજું છે તેલ. મેં એક હરિભગતને કીધું, મેં કીધું આ તેલ બંધ કરો. એ કે મોંઘું પડે. દવાખાનું આવે ત્યારે 1000 રૂપિયા લઈ જાય. અત્યારે દબાએ 1000 રૂપિયા મોંઘા પડે. અત્યારે દબાએ 1000 રૂપિયા મોંઘા કદાચ પડે. દવાખાનું ભાઈ 10,000 15,000 ત્યારે 15 ડબ્બાનું લઈ જાય. બરાબર. એટલે કોઈ પણ સંજોગોમાં આ જે ઓઇલ મીનના તેલ આવે છે ન વપરાય. એની બદલે દેશી ઘાણાનું તેલ અને સિંગ તેલ અને તલનું. બરાબર. ઓઇલનું તેલ જે ઓઇલ મિલના તેલ છે ને કોઈ સંજોગોમાં ન વપરાય. કેમિકલ વાળું આવે, સરકાર છૂટી આપી છે. એ નુકસાન કરે છે. અને આ દેશી ઘાણાનું તેલ નુકસાન નથી કરતું. તેલની વાત થઈ. ઘી
ગાયું આવતું હોય તો ભલે એ વાપરવાનું, તેલ આ વાપરવાનું, ગોળ એ વાપરવાનું. અને હજી તમે નહીં સાંભળ્યું હોય એ તમને કહું, તમે નહીં સાંભળ્યું હોય ક્યારે એ તમને કહું. જે દેશી સફેદ તેલ, કાળા તલ અને સફેદ તલ આવે ને, દરરોજ 1 ચમચી તલ ખાઓ, દરરોજ. સીધા ફાકડા મારી જાઓ કે પછી મુખવાસમાં લ્યો કે પછી શાકમાં દાળમાં ભભરાવી દો કે ભાતમાં ભેગા ભભરાવી દો, ગમે તે રીતે, બરાબર. મુખવાસ ખાય છે તેલ તલનો, બળી ગયા પછી એ તો કૂચો કહેવાય. તલનો મુખવાસ ખાય, તલને શેકે એટલે તેલ બળી ગયું અને પછી મુખવાસ ખાવ છો તો કૂચો ખાવ છો. તલ તમારે ખાવા હોય, સાંભળો, તલ ખાવા હોય મુખવાસમાં તો એને મીઠામાં પલાળ નાખો, મીઠું એટલે સીધો મીઠું, અને પછી સૂકવી દો અને પછી કાચે કાચા તલ, હા, અને સીધા તલ. પણ 1 ચમચી તલ દરરોજ ખાવાના. આ તમારા હાડકા છે ને મજબૂત કરશે. હું ડૉક્ટર નથી, છતાં આટલી સલાહ તમને આપી ને સલાહ ખોટી પાછી નથી. હા, રોજ, હા, વૈદ વૈદ, હા. અને હું તો આવું જ વાપરું. બીજું કે ઘઉં અને ચોખા અને બટેકા, ઘઉં, ચોખા અને બટેકા, આ 3 બને એટલા ઓછા વાપરો. બાજરો વાપરો અને હા, જુવારનું મેં નથી સાંભળ્યું એટલે નહીં. બાજરો, અથવા તમને એક નવીન કહું, રાજગરાનો લોટ, એની ભાખરી હારામારી થાય. હું અત્યારે લગભગ છેલ્લા 6 મહિનાથી એક વધારે રાજગરાનો પ્યોર, બીજો કોઈ મિક્સ લોટ નહીં, રાજગરાની ભાખરી એક વખત તમે બનાવજો. મોંઘો પડે પણ શરીર માટે સારો. શું શરીર માટે સારો? હે, એટલે જ કહું છું કે બટેકા, ઘઉં અને ચોખા એટલે બહુ વપરાશ, એટલે જ ના પાડું છું, બરાબર. હવે આમાંથી કેમ બહાર નીકળવું? ઘઉંમાંથી બહાર કેમ નીકળવું? ચોખા તો દાળ ભાત તો રોજ જોઈએ, કેમ નીકળવું બહાર? હા, પણ નડતર રૂપ છે એ તમને કહું. હા, એટલે બંધ નથી કહેતો, પણ ઓછા વાપરો. એને બદલે રાજગરો વાપરો. રાજગરો ઉત્તમમાં ઉત્તમ છે. હા, આ થોડુંક બધું મોંઘું પડે. રાજગરાનો લોટ, જો હું ભાખરી બનાવું છું ને, આ બધું મારી રીત તમે 5 મિનિટ હું કહી દઉં આજ કથા બીજી. એમાં થોડુંક તેલ કા ઘી આ બે નાખું મોણ તરીકે, અને મીઠું નાખી દો, હળદરી ચપટી નાખો અને આખું જીરું નાખી દો, બરાબર. હવે લોટ બાંધવાનો કેવી રીતે તમને કહું, મારી રીતે કહું છું, તમારે જે રીતે. એમાં પાણી નાખતો નથી, પાણી નથી નાખતું લોટ બાંધવામાં. હે, દૂધ નહીં, લોટ નહીં, પાણી નહીં, દૂધ નહીં, કાંઈ નહીં. લીલું શાકભાજી હોય કા સુરણ હોય, એ સડી જાય, બરાબર. હું થોડુંક શાક વધારે બનાવું, પછી એમાંથી જોતા પ્રમાણમાં એ આપણે રોજ કરતા ખબર પડી ગઈ માપ, એ શાક લઈ અને લોટ બાંધું. શાક હું બટાકા વાપરું છું પણ બહુ ઓછા, વધારે સુરણ વાપરું. હા, અને લીલા શાકભાજી, દૂધી, તુરિયા, ગલકા, હા, લીલા શાકભાજીમાં ભીંડો સારો. હા, ટૂંકમાં લીલા શાકભાજી બધા સારા. એટલે શાક થઈ જાય પહેલાં, અને પછી શાક થોડુંક ઠરી જાય, એક વાટકામાં જુદું થાળીમાં જુદું કાઢી લે, ઠરી જાય પછી લોટમાં નાખી દેવાનું. જો શાક ઓછું પડે તો પાછા 2 ફોડવા લેવાના. આવી રીતે લોટ બાંધી, હજી સાંભળજો, એકદમ લોટ થઈ જવો લો, પછી નાના નાના ગોળા કરી નીચે એક પ્લાસ્ટિક રાખવું અને ઉપર એક પ્લાસ્ટિક ગોળા ઉપર, અને એવી સ્ટીલની ડીશ છે, નાસ્તાની ડીશ હોય ને એવી ડીશ, આમ દબું ને 2 સેકન્ડ થાય. કેટલી? 2 સેકન્ડમાં ભાખરી તૈયાર. પેલા હું તાવડી વાપરતો, હવે તાવડી નહીં, નાની નાની 2-3 ભાખરી આવડી કરી તો નોન સ્ટિક આવે ને એમાં નાખી દઉં અને ઘણી ઘણા મુઠલાવ્યા કરવાની, એટલે અસર થઈ જાય.
નોનસ્ટિકમાં એક 3-4 ભાખરી નાખી દઉં નાની વડલે. હા ના તાવડીમાં ચોટતી નહોતી, હું કરતો હતો. હા પણ હવે આમાં એક્સલ હાઈ ક્લાસ થાય નોનસ્ટિકમાં. એ મોટી છે આવડી, બરાબર. મેં 4 ભાખરી સમજાય ગેસ સાવ ધીમો રાખું અને 3 ભાખરી નાખી દઉં, 4 ભાખરી નાખી દઉં. લ્યો હા રાજગરાના લોટની ભાખરી તમારે જોતી હોય તો મારી પાસે લઈ જજો. ઉસીરી ઉસીરી હો. હા આ વાત તમને કરી કે સ્વપ્નું સમજો રે આ સંસાર ને શેમાં વાત આવી તમને કહી દઉં. આ બધી વાત આ સંસારને સપનું આ સંસાર સપનું છે. ઓલું સપનું નાનું, આ સપનું મોટું લાંબુ છે. ને આમાં કંટાળી ગયા હોય, હરખું ન હોય, રોગ શરીરમાં થઈ ગયા હોય એટલે કંટાળી ગયા હોય કે ભાઈ જગ ભગવાન લઈ જાય તો સારું કે, બરાબર. પણ કંટાળવું ન હોય અને જાજુ જીવવું હોય તો આ પ્રમાણે તમે ખાવાનું શરૂ કરી દો. હજી શરૂ કરી દો, હજી તમારો દિવસ આથમો નથી, બરાબર. અને ઓલું તેલ બંધ કમ્પ્લીટ, મીઠું કમ્પ્લીટ બંધ, ગોળ કમ્પ્લીટ બંધ, સાકર કમ્પ્લીટ, સાકર એટલે ખાંડ કમ્પ્લીટ બંધ. હા હા મારે છે ને જાવું તો છપૈયા પછી ખાંડ લેવા કિલો જેટલી હજી પડી શાક બંધ. કારણ કે પછી મારું ગુરુકુળમાં લેવો તો એમ નહોતું બનાવ્યું મેં કાંઈ. હા અને દૂધમાં હું નાખું છું સાકર. દૂધ બનાવું મારા માટે એમાં સાકર નાખું. સાકર મોટા ગાંગડા આવે ને પછી ભાંગી નાખી અને ધીમે તાપે મૂકી દઈ શેડા કરે દૂધ. સાકર એની મેળે ઓગળી જાય મોટા ગાંગડા હોય તો. લ્યો આ તમને મેં થોડીક સલાહ દીધી. કંટાળો નહીં, ભલે આરામથી લાંબુ જીવો, ભજન કરો, બસ. નકર છે ને રોગથી માણસ કંટાળી જાય. પછી હિંતે થયું કે એ ભગવાન હવે લઈ જાવ ને કે પછી એસી થાય એટલે સેવા માંદા પડી ગયા હોય, ઘરના માણસો સેવા કરીને કંટાળી ગયા હોય, એ કરે હે ભગવાન હવે અમારા બાપાને સુખી કરી દો, લઈ જાઓ. સંતોને કે ભગવાનને પ્રાર્થના કરો ને અમારા દાદા વહી જાય. હા બે કંટાળો હોય એટલે કંટાળવું નથી. આપણે મોજથી રહેવું છે અને મોજથી ભજન કરવું છે. ભલે સપનું સમજો આ સંસારને દુઃખ દરિયો વિશાળ. કેટલા દુઃખ છે આ સંસારમાં, દરિયા જેટલા દુઃખો પડ્યા પાછા નવો નિસરે કોટી વાર કરે કાળ, બરાબર. આવો આ સંસાર છે. બધે હવે એની વધારે વાત તો આપણે અહીંયા સમય પૂરો થવા આવે છે. મારે આમે સમય પૂરો થઈ ગયો છે ના છે હજી 2 મિનિટ. માત તાત સુત જોવતી, સાંભળો. માત તાત પિતા, સુત એટલે દીકરા, જૂત એટલે સ્ત્રી. માતા પિતા દીકરા અને સ્ત્રી એ સહુ સ્વાર્થીઓ સાથજી. બધા સ્વાર્થીલા છે. હા કામ સાધે કોરે રહે એ દેવે જમડા ને હાથજી. કામ પૂરું થઈ જાય એ ભલે જાય. હવે ક્યાંથી મોકલો? જમને હાથમાં, જમપુરીમાં. તમે તો સત્સંગી છો એટલે આ વાત તો આપણે જમપુરી ન આવે. પણ આ જગતની વાત બધી છો. કંટાળી જાઓ એ લઈ જાય ને દો જાય તો સારું કે. હા ક્યાં જાય? કામ પોતાનું સદાઈ ગયું. એ ઘરડો બળદ હોય ને, ઘરડો બળદ ખેડૂત પછી નાકનો મોરડો કાઢી નાખે. હવે આપણો ઉપયોગમાં આવો નથી, પછી છૂટો મૂકી દે, જાય રખડતો ક્યાંય. પછી એના અમુક લોકો છે ને ગામડામાં આટા ફેરા કરતા હોય, રેઠિયા ઢોર હોય એને લઈ જાય. લઈને ક્યાં લઈ જાય? હવે એ તો મારું નામ નથી બોલવું. હા ગાયો ભેંસું આમ હવે આ દોવા નથી દેવાના, બહુ કી ગયા છે, બરાબર. કાઢી મૂકે. અત્યારે તો ખબર નહીં, તો જૂની વાત કરું છું, બરાબર. પછી ઓલા લોકો લઈ જાય, જો લઈ જાય એને પછી શું કરે? હે હજી જાય છે બરાબર. પછી એટલે માણસનું એવું કામ સાધી લે. હવે આ ડોહો આપણો ઉપયોગી નથી. ભલે ગયો જમપુરીમાં. હા એ સગા સંબંધી સહુ મળી મોટો કીધો દઈ માનજ. આ અમારા નાતના પ્રમુખ, આ અમારા નાતના આગેવાન, આ અમારા ગામમાં આગેવાન, આમ કામ સાથે કોરે રે વેગે ચડ્યો રે રેવાર. અને આને એમ બસ મારાથી આ બધું થાય, મારા વગર થાય નહીં કાંઈ. આને આવું હોય પછી એટલે કે વેગે ચડ્યો રેવાર ને એ ભોયલો ભક્તિનું ભાન જે. ભક્તિનું ભાન પછી ભૂલાઈ જાય. વેગે વ્યવહાર વેગે ચડી ગયો. સપનું સમજો રે આ સંસાર અશ્વ
વેલું પલંગ પાલખી હાથી હિંડોળા ખાય આ બધી વખતના હાથી ઘોડા રાખતા નહીં બરાબર મેલી જાવું જીવને એકલા મારો માનો શા માટે જે મારું શું કામ માનો છો આ બધું મૂકી જવાનું છે જો અશ્વ એટલે ઘોડા વેલું એટલે ગાડા બળદ પલંગ પાલખી હાથી હિંડોળા ખાય આ બધું મૂકીને જવું છે એને માનું છે માનવું નથી મૂકીને જવાનું છે એ મહોલ ઝરૂખા ને માળિયા રોડે રંગીત મેળીઓ પેલા મેળી કહેતા બે માનું મકાન ને અમારે મેળી આવજો કે તેને મેલાવી જમ માર આ બધું મુકાવી જમ મારતા મારતા લઈ દેવો તુરત લઈ જાય તેરી ખાન પાન સુખ સેજમાં રહે તો હૈયે ઉલ્લાસ જે ખાન પાન આનંદ કિલો કરતો હતો હા જેથી શરીર સારું હતું તેથી હા કે ખાન પાન સુખ સેજમાં રહે તો હૈયે ઉલ્લાસ જી દયાનંદ કહે હરિ ના ભજો એ થાયો નરા કે નિવાસ જી આ ભગવાન ભજન આવું ભગવાન નો ભજન આવું છે નરકમાં નિવાસ થાય હો આવું છે બધી એ ખાવી ગયા આપણે આ સ્વામિનારાયણ ભગવાન મેળા ને એટલે ખાવી ગયા ડંકો વાગી ગયો આપણો જીતનો ડંકો વાગી ગયો છે હા એક પદ આપણો અહીંયા છે અને બીજો અક્ષરધામ એ મુકાઈ ગયો છે જેથી આ દેહનો સમય આવશે તેથી મારો વાલો એ તેડવા આવશે 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 ને આવશે આ વાતમાં બિલકુલ શંકા રાખવા જેવું નથી જય સ્વામિનારાયણ